નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રની અસ્મિતામાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભેસાણથી છોડવડી જવાનો રોડ ધોવાયો, વરસાદ તંત્ર અને અધિકારીઓની પોલ ખોલ। જૂનાગઢના ભેસાણ તાલુકાના ભેસાણથી છોડવડી રોડના કામની વરસાદે પોલ ખોલ। હજી 12 દિવસ પહેલા બનેલો પુલ લાખોના ખર્ચે બનેલો સરકારના અને જનતાના પૈસાનું ધોવાણ થયું છે, માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી થવી જોઈએ। આ નાળાનું પુલ ધોવાયું, જેમાં લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ ભેસાણથી છોડવડી જવાના મુખ્ય માર્ગ હોવાથી બંને ગામના રસ્તાઓ બંધ થઈ ગયેલા હતા। આ કામમાં મોટા ભ્રષ્ટાચાર થયાને કોંગ્રેસ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ ભાજપના મંત્રીઓને કામ આપવા હોવાનું જણાવ્યું છે। બનાવેલા નાળામાં સિમેન્ટના ભૂંગળા નાખી પુલ બનાવવામાં આવ્યું હતું, પરંતુ કામ નબળું થયું હોવાથી વરસાદી પાણીથી પુલ ધોળ થઈ ગયું છે અને ફરી માર્ગ બંધ થયા લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આવા કામો આખા તાલુકામાં થયા છે, ત્યાં બધી જગ્યાએ આવા જ નબળા કામો કર્યા છે અને માત્ર ધોવાઈ ગયા પછી જેસીબી દ્વારા માત્ર પથ્થર ને માટી નાખી કામ ચલાવવો રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આવા કોન્ટ્રાક્ટ અને અધિકારીઓ દ્વારા આ કામ ઉપર કોઈ પણ જાતનું સુપરવાઇઝિંગ થતું નથી, જેને કારણે કોન્ટ્રાક્ટને ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળે છે। એટલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાણપરિયાએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આવું એક નહીં, પરંતુ રાણપુરાથી ખંભાળિયા જવાના મુખ્ય માર્ગો પણ નાળું ધોવાઈ ગયેલું છે, એટલે આ બંને પુલિયાની તાત્કાલિક મરામત કરવામાં આવે અને ગ્રામજનોને મુશ્કેલ ન પડે તે માટે રસ્તો શરૂ કરી દેવામાં આવે। ફરીથી પુલિયા ઉપર અધિકારીઓ દ્વારા નજર રાખી વહેલી તકે ગુણવત્તાવાળું સારું કામ થાય તેવું તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું। આ કામ કરતી એજન્સી દ્વારા રાખવામાં આવ્યું હતું। આ એજન્સીનું નામ મુરલીધર એજન્સી હોય, જે જૂનાગઢ જિલ્લાના વકીલ તાલુકામાં છે। તો તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિન રાણપરિયાએ જણાવ્યું હતું કે આ એજન્સીને ભાજપના નેતાના હોય, જેના લઈ આ કામ ઉપર કોઈ અધિકારીઓ રોકાતા નથી, એટલે આ પુલનું કામ મજબૂત થાય તેવું જણાવ્યું હતું। અધિકારીઓએ તટસ્થ પદે નીચે રાખી આ કામ બીજી વખત સારી ગુણવત્તાવાળું થાય તેવી આશા રાખી જણાવ્યું હતું। રિપોર્ટર કાસમ હાથી, ભેસાણ। હું નીતિન રાણપરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ। તમે જોઈ શકો છો મારી પાછળ ભેસાણ છોડવડી રોડ છે, ત્યાં એક પુલ આવેલો છે। આ પુલ લગભગ 12 દિવસ પહેલાં જ હજી બન્યો છે અને ભાજપના કોન્ટ્રાક્ટરો, ભાજપના માણસો આ કોન્ટ્રાક્ટ રાખીને પુલ બનાવતા હોય છે અને લગભગ 12 દિવસ પહેલાં પુલ બન્યો છે અને અત્યારે એની હાલત જો 2 દિવસ પહેલાં જે 4-5 ઇંચ વરસાદ આવ્યો અને પુલ આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો। ત્યાર પછી પાછા આ લોકો આવી કાલે રાતે આવીને અહીંયા ખાલી પથ્થર નાખી દીધા છે। હવે પાછો વરસાદ થાય છે તો પાછો આ પુલ નહીં રહે, એટલે સરકાર આવી રીતે આવા લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે, એની ઉપર તાત્કાલિક એક્શન લેવા જોઈએ। ખંભાળિયાથી રાણપુરના રસ્તે પણ એક પુલ ધોવાઈ ગયો છે અને ભેસાણમાં હાલ લગભગ બધા પુલ નબળા છે અને ક્યાંય ડ્રાઈવર્જનની વ્યવસ્થા નથી। ભારે વાહનવાળાને અને લોકોને અત્યારે ભેસાણ આવવા માટે 22 કિલોમીટર ફરવા જવું પડે છે। મોટા વાહન છે, અહીંયા ટ્રાવેલ્સની બસો હાલે છે, તો એ લોકોને 22 કિલોમીટર ફરવા જવું પડે છે, વૈકલ્પિક વ્યવસ્થા નથી। તો સરકારને, તંત્રને વિનંતી છે કે ભેસાણમાં આજુબાજુમાં ગમે જ્યાં પુલ નબળા છે ત્યાં તો તાત્કાલિક ડ્રાઈવર્જન કાઢે અને આ નબળા કામ થયા છે અને એ જે તે કોન્ટ્રાક્ટરો એની સામે તાત્કાલિક એક્શન લે।